નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિ મહાત્મ્ય. માની ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય એમની વાતો કરીએ છીએ આપણે. નવરાત્રિ ચાલુ થઈ ગયા. નવરાત્રિ નવ દુર્ગા. અંકશાસ્ત્ર મુજબ નવનો આંક પૂર્ણ ગણાય છે. નવ એ શક્તિનું પ્રતીક છે. શક્તિનું પ્રતીક. ન્યુમરોલોજી જ્યોતિષમાં અંકશાસ્ત્ર મુજબ નવનો આંક મંગળનો ગણાય છે અને મંગળ એ સેનાપતિ ગ્રહ છે. નવગ્રહોમાં શક્તિનું પ્રતીક. તો આપણે અત્યારે જ્યોતિષને થોડુંક બાજુ પર મૂકીએ આ બધી વાતો. પરંતુ નવરાત્રિમાં માની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, શું કરવું જોઈએ કે જેથી માની કૃપા આપણા ઉપર વરસતી રહે, એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર રહે. નવરાત્રિમાં માની ભક્તિ ઘણી બધી રીતે થઈ શકે છે. ઘણી બધી રીતે આપણે ત્યાં મંત્રનો ખૂબ વિશેષ મહિમા છે. માનો નવદુર્ગાનો ખૂબ જેને કહેવાય પ્રચલિત મંત્ર ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચે. આ નવાન મંત્ર કહેવાય છે. નવાન મંત્ર ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચે. આમાં ત્રણ માતાજીનો સમન્વય થઈ ગયો. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી. આ ત્રણનો સમન્વય થયો. આપણે પ્રકૃતિ પણ ત્રણના ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો આ ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચે મંત્ર ખૂબ જેને કહેવાય વ્યવસ્થિત મંત્ર છે અને માને જેને કહેવાય આ મંત્ર ખૂબ પ્રિય છે. કારણ કે આમાં ખૂબ જેને કહેવાય આખી શક્તિ મૂકી દીધેલી છે આ મંત્રમાં. તો આ પણ કરી શકાય છે. એનું અનુષ્ઠાન થઈ શકે છે. અનુષ્ઠાનમાં એટલે આપણે રોજની અમુક નિયમિત મુજબ 9 દિવસ માળા કરવાની હોય છે અને એ રીતે આપણે મંત્ર જાપ કરી શકાય છે. અખંડ દીવો પણ ઘરની અંદર રાખી શકાય છે. અખંડ દીવો સાથે આપણે ત્યાં આગળ પરંપરાથી ચાલતું આવ્યું છે કે ચંડીપાઠ. હવે ચંડીપાઠનો બહુ વિશેષ ચંડી નામ જ આવી ગયું. ચંડી એટલે મા ભગવતી શક્તિ અને એનો એક નામ છે દુર્ગા સપ્તશતી. ચંડીપાઠ. તો આ ચંડીપાઠના 13 અધ્યાય છે અને 700 શ્લોક. એમાં આપણે જે મંત્ર જે વાત કરી ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચે, આ ત્રણ દેવીઓનો આમાં વ્યવસ્થિત જેને કહેવાય ગુણગાન ગાયેલા છે. ચંડીપાઠમાં આ ત્રણ માતાજીઓના ગુણગાન ગાયેલા છે અને એ પણ આપણે કરી શકાય છે. રોજનો 1 અધ્યાય કરો, રોજના આખા જેને ટાઈમ છે, અનુકૂળતા છે એ 13 અધ્યાય કરી શકે છે. રોજના 2 અધ્યાય કરો તો પણ ચાલી શકે છે. એવું નથી માને ગણિત કરવાનું નથી. મા ગણિત કરીને આપણને કંઈ વસ્તુ આપતા નથી. માની અમી દ્રષ્ટિ છે, બહુ વિશાળ દિલ છે. તો આપણે જે રીતે ભાવથી કરવાનું છે, કહેવાનો આશય એ છે કે માને આપણે જે પણ કંઈ કરીએ, ભક્તિ કરીએ, પૂજન અર્ચન કરીએ, ભાવથી કરીએ અને ભાવનું ફળ મળે છે. તમે કેટલું કર્યું છે, શું કર્યું છે એ બાજુ પર છે. તો આ વાતો છે. શરૂઆત કરજો. નવરાત્રિ છે, શરૂઆત કરજો. શરૂઆત કરશો તો આગળ વધી શકાશે. બેસી રહેશો તો ત્યાં જ રહીશું. આવા સમય છે પાછો ક્યારે આવતા વખતે આવે. અત્યારના સમય ચાલી રહ્યો છે, ચાલુ થઈ ગયો છે. તો આપણે શરૂઆત કરજો. આરસ ખંખેરીને માનું નામસ્મરણ
આપણને જે રીતે અનુકૂળ આવે, ચાહે તો મંત્ર જાપ કરો, ચંડી પાઠ કરો, અગર તો બીજી રીતે તમને જે કંઈક તમને અનુકૂળ આવે એ રીતે માને સાથે જોડાવાની કોશિશ કરજો. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.